વડોદરા ખાતે ડૉક્ટર હેમાંગ જોશીને જીતાડવા માટે તનતોડ મહેનત કરનારા કાર્યકરો માટે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ આયોજિત કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ વિજય શાહે ભાજપને મત ન આપતા નાગરિકોના વિકાસના કામોને અગ્રિમતા ન આપવા ચૂંટાયેલી પાંખને આદેશ કર્યો હતો. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ મોદીજીના સૂત્રોનો સલાહનો વિજય શાહે ભંગ કર્યો. અહંકાર ભર્યા વિજય શાહના બફાટથી હવે વડોદરાનું રાજકારણ ગરમાયું છે. વડોદરા શહેર અધ્યક્ષના નિવેદન સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે. લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે. આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે. ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય. લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી. સદંતર રીતે બોખલાહટમાં 5-5 લાખથી જીતશું, કોંગ્રેસ વાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે, 26માંથી 26, દેશમાં 400 કે પાર, આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે. મજબૂત વિરોધ પક્ષ બન્યો છે. એનાથી આ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો ના કરે.